અને પહેલી વખત તો ભગવાનના પાર્ષદો આવ્યા, પણ બીજી વખત જ્યારે કથા પૂરી થઈ ને ત્યાં તો સાક્ષાત શ્રી હરિ બધાની વચ્ચે પ્રગટ થઈ ગયા છે. બધા બે હાથ જોડ્યા છે, દંડવત નમસ્કાર કર્યા છે અને અહીંયા ભગવાન પ્રગટ થતાની સાથે અને બધાએ વંદન નમસ્કાર કર્યા. એક વચન માંગ્યું અને ભગવાને વચન આપ્યું કે જે જે જગ્યાએ કથા થતી હશે ત્યાં કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરી અને અવશ્ય હું ત્યાં હાજરી આપીશ અને અધિકારી જીવને મારા દર્શન થશે. અને અહીંયા બીજી કથાનું સમાપન થયું, મહાત્મય કથા પૂર્ણ થઈ. ભાગવતજીનું પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય અને પહેલો શ્લોક જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થૈસ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના શ્વે સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. એક બેને પોતાની મમ્મીને ફોન કર્યો અને 1.5 કલાક વાત કરી. પછી બેને મમ્મીને કીધું કે મમ્મી હાલ હવે મારે બીજા મમ્મી આવી ગયા છે, હું તને હવે નિરાયતે ફોન કરીશ. આ નિરાયત આ 1.5 કલાક ને હજી તારે ફોન કરું? 1.5 કલાકમાં તારી વાત પૂરી ન થઈ, હજી કે નિરાયતે હું ફોન કરીશ. બોલો હવે આનાથી મોટી નિરાયત કઈ હોય? 1.5 કલાક તો કાઢી ગઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવતજીનું સ્વરૂપ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપનો સમન્વય હોય તો એ ભાગવત છે. અને ભાગવતજીની અંદર 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે અને 12 સ્કંદ છે. દ્વાદશાંગો વૈ પુરુષાય નમઃ. સ્કંદ એટલે ખંભો. આપણે કહીએ ને કે ભાઈ અધ્યાય એટલે તો સમજાય કે ભગવદ ગીતાની અંદર 18 અધ્યાય છે, એટલે અધ્યાય તો હજી આપણને સમજમાં આવે કે 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. શ્લોક એ આપણે સમજાય કે આને શ્લોક કહેવાય. પણ સ્કંદ એટલે શું? સ્કંદનો અર્થ થાય ખંભો. કેટલા સ્કંદ છે? કેટલા ખંભા છે ભગવાનને? 12 ખંભા છે. આપણે કેટલા ખંભા હોય? 2 હોય ને. આપણે 2 ખંભા હોય, પણ ભગવાન કહે છે કે મારે તો 12 ખંભા છે. આનો અર્થ શું? મહાપુરુષો પોતાના ટીકાની અંદર કહે છે કે સ્કંદ એટલે ખંભો. જો અમારે બ્રાહ્મણમાં જનોઈ અપાય ને ત્યારે મામાના ખંભે ભાણેજને બેસાડવામાં આવે. પછી ભાણેજ હોય બિચારો નાનો, એટલે મામાના ખંભે બેઠો હોય ને એટલે એમાં પછી એ નાનો હોય એટલે આમ થોડી વારે મામાના ખંભેથી આમ નીચે આવી જાય. એટલે મામા એમ કેમ બરાબર બેસી જા, મારો ખંભો પકડી લે, મારું માથું પકડી લે, મારો ખંભો પકડી લે, તને નહીં પડવા દઉં. મામા શું કે? મારો ખંભો બરાબર પકડી લે, હું તને નહીં પડવા દઉં. હવે ઈ મામાને કેટલા ખંભા છે? 2. હવે ઈ 2 ખંભા વાળા મામા જો પડવા ન દેતા હોય તો 14 બ્રહ્માંડ અધિપતિ ભગવાન કહે છે કે બેસી જા મારા ખંભા ઉપર. મારે 2 નહીં પણ મારે તો 12 ખંભા છે. આવી જા મારા શરણમાં, બસ તું એક બાર આજા, गिरिराज की शरण में कर दे सर्वस्व अर्पण, गिरिराज की शरण में फिर गम न कोई होगा. પછી એને ચિંતા નો. बस तू एक बार आजा, गिरिराज की शरण में. बस तू एक बार आजा, गिरिराज के शरण में. बस तू एक बार आजा, गिरिराज की शरण में. बस तू एक बार आजा, गिरिराज के शरण में. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નવરત્ન એમના 16 ગ્રંથો છે. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 16 ગ્રંથો છે. એમાં નવરત્નની અંદર કીધું છે ચિંતા કાપી નકારી. અને ઓમે ચિંતા કરાય જ નહીં. ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા એસી અભાગણી, ચિંતા ચિતા સમાન. માણસને મારી નાખે ચિંતા. ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે રૂપ ગુણ જ્ઞાન.
ચિંતા એસી અભાગણી, ચિંતા ચિતા સમા. જેટલા મહાપુરુષો થયા ને, ભગવાનનું ભજન જેને કર્યું એને જગતની ચિંતા છોડી દીધી અને માત્ર પરમ તત્વની ચિંતા કરી. બસ ત્યાં સુધી કેવી રીતે આપણે પહોંચી શકીએ? એક ફટકો લાગે ને, એક થપાટ લાગે ને એટલે આ જગતનું સત્ય સમજાય જાય. એ ખાલી સત્ય જગતનું, પણ પરમ સત્ય તો ક્યારે સમજાય? ભગવાન કૃપા કરે ને ત્યારે પરમ સત્ય સમજાય. અને અહીંયા પરમ સત્યની ચર્ચા પ્રથમ સ્કંદની અંદર, પ્રથમ અધ્યાયની અંદર અને પહેલા શ્લોકની અંદર કરી. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ તેન બ્રહ્મરુદાય આદિ કવયે મોહયંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતજીનો પહેલો શ્લોક અને એમાં પહેલા જ શ્લોકની અંદર વ્યાસનારાયણ ભગવાન ધ્યાન ધરે છે કોનું? પરમ સત્યનું. પહેલો શ્લોક છે, નહીતર આ ગ્રંથ છે ભગવાન કૃષ્ણનો, તો એમ ન કીધું કૃષ્ણમ પરમમ ધીમહિ. નહીતર માં જગદંબાની કથા પણ આવે છે ભાગવતજીની અંદર, ચોથા સ્કંદની અંદર, પાંચમા સ્કંદની અંદર. એક એક પ્રકરણની અંદર માતાજીની કથાઓ આવે, પણ છતાં એમ પણ ન કીધું જગદંબામ પરમામ ધીમહિ. નહીતર ભગવાન રામચંદ્રજીની કથા પણ આવે છે, મહાદેવજીની કથા પણ આવે છે, પણ છતાં એમ ન કીધું કે હું આ ભગવાન મહાદેવનું ધ્યાન ધરું છું, જગદંબાનું ધ્યાન ધરું છું, કોઈનું નહીં. પણ અહીંયા વ્યાસનારાયણ ભગવાન પહેલા શ્લોકની અંદર લખે છે કે સત્યમ પરમ ધીમહિ. હવે આ ધીમહિ શબ્દ છે ને એ ગાયત્રી મંત્રની અંદર પણ આવે છે, પણ ગાયત્રી મંત્ર જ્યાં ત્યાં બોલી શકાતો નથી. મહાપુરુષો તો જયેશભાઈ એની જે કેસેટ આવે છે ને એ વગાડવાની ના પડે. ગુપ્ત મંત્ર છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રના અક્ષર 24 છે. અક્ષર 24 પરમ પુનીતા. અક્ષર 24 પરમ પુનીતા. इनमें बसे शास्त्र श्रुति गीता. इनमें बसे शास्त्र श्रुति गीता. બ્રાહ્મણનો દીકરો ત્રિકાળ સંધ્યા કરતો હોય અને માં ભગવતી ગાયત્રી માતાજીનું અનુષ્ઠાન કરતો હોય અને એક પુરસ્ચરણ 24 લાખ ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ એક કરે ને એટલે ઈ જે બોલે એમ થાય. એક ખાલી ગાયત્રી મંત્રનું એક પુરસ્ચરણ કરે, 24 લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરે તો ઈ પછી જે બોલે ને ઈ અસ્તિત્વને સ્વીકારવું પડે. જે બોલે ઈ થાય. અક્ષર 24 પરમ પુનીતા. અક્ષર 24 પરમ પુનીતા. 24 અક્ષરનો મંત્ર છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રના અક્ષર છે 24, પણ અહીંયા વ્યાસનારાયણ ભગવાન ધીમહિ શબ્દ છે ને એ ગાયત્રી મંત્રમાં પણ છે. અને અહીંયા ધીમહિ શબ્દ આવ્યો સત્યમ પરમ ધીમહિ. જાણે વ્યાસનારાયણ ભગવાન કહેતા હોય કે પૂરેપૂરો ગાયત્રી મંત્ર હોય ને તો એ શ્રીમદ ભાગવત છે. ગાયત્રી મંત્રની અંદર 24 અક્ષર છે અને શ્રીમદ ભાગવતની અંદર 24 અવતારોની કથા છે. સત્યનું ધ્યાન ધરે છે. એ સત્ય કેવું સત્ય? જે સનાતન છે. બે શબ્દ છે અહીંયા, એક છે સત અને બીજું છે અસત. અસત એટલે બિલકુલ ખોટું, જેનું કોઈ અસ્તિત્વ, જેની કોઈ સત્તા જ નથી, એને અસત કીધું છે. જે સત એટલે હંમેશા જે વિદ્યમાન રહે ને એને સત કહેવાય. અને ભગવાન છે ને એ ભગવાન કોઈ દિવસ ભૂતકાળનો વિષય ન હોય. હા, આગળની દસમ સ્કંદની કથામાં આપણે ચર્ચા કરીશું. અહીંયા ઘણા કથા સાંભળતા હોય ને તો એને એવું હોય કે આ બધું થઈ ગયું, થઈ ગયું નથી ગયું. આ તો ભગવાનની નિત્ય લીલા છે. આજે પણ ભગવાનના દર્શન ઘણા બધા મહાપુરુષોને થાય છે. આ ભૂતકાળની વાત જ નથી.
સત્ય જે જગતની અંદર સત્ય છે, પરમ સત્ય છે, એનું ધ્યાન અમે ધરીએ છીએ. અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન પેલા શ્લોકની અંદર સત્યનું ધ્યાન કરે. સત્ય શું? રામચરિત માનસના આધારે કેવું હોય તો સત્ય શું? ગોસ્વામી તુલસીદાસજી મહારાજ એ સત્યની અહીંયા સુંદર મજાની ચોપાઈ લખે છે. નહીં અરુધર સત્ય સમાન, નહીં અરુધર સત્ય સમાન, નહીં અરુધર સત્ય સમાન, નહીં અરુધર સત્ય સમાના. આગમ અને નિગમ બે શબ્દ છે. આગમ એટલે મહાપુરુષોની વાણી અને નિગમ એટલે વેદ. નિગમ એટલે વેદ અને આગમ એટલે પ્રબુદ્ધ પુરુષોની, મહાપુરુષોની વાણી. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણ. સત્ય સમાન કોઈ બીજો ધર્મ નથી. એ કયું સત્ય? જેના જીવનની અંદર સત્ય હોય ને એને બીજું કાંઈ કરવું પડે નહીં. દેવી ભાગવતની અંદર એક કથા છે. એમાં એક જે બ્રાહ્મણ થયો, કથા તો વિસ્તારથી છે પણ ટૂંકમાં તમને કહું કે એક શ્રાપ લાગ્યો હતો અને એ બાળક મંદબુદ્ધિનો થયો. અને મંદબુદ્ધિનો બાળક એને નક્કી કરી લીધું કે બસ હવે ગમે તેમ થઈ જાય, કે બધાને છોડી દીધા. ઘણા બધા વર્ષો સુધી વિદ્યાભ્યાસ કર્યો પણ કઈ યાદ જ ન રહ્યું. અને એ બ્રાહ્મણ એ ગંગાજીની કિનારે આવ્યો અને નક્કી કરી લીધું કે બસ સત્યનું આચરણ કરવું, ગમે તેમ થઈ જાય તો ખોટું નથી બોલવું. અને ખોટું બોલવા વાળા હોય ને એ હોશિયાર બહુ હોય. એને બધું યાદ રાખવું પડે કે ક્યારે હું ખોટું બોલ્યા. હા, બુદ્ધિશાળી માણસનું કામ છે ખોટું બોલવું. યાદ બહુ રાખવું પડે કે ક્યાં હું બોલ્યા હતા. અને અમુક તો એવા છે કે એને ખોટું બોલતા જ ન આવડે. એક બાપાએ એને છોકરાને કીધું કે તને જોવા આવે છે એટલે ખોટું બોલજે, કે તારો પગાર હું છે એ તને પૂછશે એટલે તું ખોટું બોલજે. આ છોકરો એનો એ કે બાપુજી હવે તમે ચિંતા મૂકી દો, ખોટું બોલવા મને કોઈ ભોગે નહીં, કે બેટા ધ્યાન રાખજે આજ બપોરે આવે છે, કાંઈ વાંધો નહીં. છોકરાને જોવા આવ્યા. છોકરાને પછી બધા બેઠા હતા, પૂછ્યું કે તારો પગાર કેવડો, કેટલો પગાર આવે તને? એ કે આમ તો મારો પગાર 1.5 કરોડ છે પણ કપાતા 5,000 હાથમાં આવે. બાપુજીએ 2 નાખ્યો. જોવા આવ્યા તે 2 નાખતા ગયા કે આટલા ખોટા બોલો કોઈ દી ક્યાંય જોયો નહીં. માપે હારું લાગે. નહીં અરુધર સત્ય સમાન, નહીં અરુધર સત્ય સમાન.